નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર નરેન ભઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે ઘણા બધા પશુપાલક મિત્રોને આ કેસ સમજણમાં પણ આવતો નથી અને હેરાન પણ કરતો હોય છે. હવે આ કેસ શું છે એની આપણે ડિટેલ ચર્ચા કરીએ અને આ થવાના કારણો શું હોઈ શકે એના વિશે હું આપને થોડી માહિતી આપીશ. હવે મારી પાછળ એક ભેંસ ઊભી છે. એ ભેંસ વિયાણાના 15 દિવસ જેવું થયું છે અને એમના માલિક બી મારી બાજુમાં ઊભા છે, ગોવિંદબા. હવે એમના કહેવા પ્રમાણે આ ભેંસ અડધી પણ નથી રહી. અત્યારે જે એનું શરીર દેખાય છે એ ભેંસ અડધી પણ નથી રહી અને વિયાણા સુધી બહુ મસ્ત રીતે ખાતી પીતી હતી, પણ વિયાણા પછી એને ખોણ અને દોણ ખાતી નથી અને જે ચાર ખાય છે એ ચાર પણ 50%થી પણ ઓછી ખાય અને દૂધ ધીમે ધીમે સૂકવી નાખ્યું છે અને જે એની બોડી છે, એનું જે શરીર છે એ પણ 50% થઈ ગયું છે. હવે આ તમે મારી જોડે ભેંસ ઊભી છે એના જે અમે પેરામીટર લીધા એટલે એનું ટેમ્પરેચર ચેક કર્યું. એ નોર્મલ છે 101. જે એના નાક ઉપર પરસેવો કે જે મજલ હોય એ પણ બિલકુલ નોર્મલ છે અને ભેંસ બિલકુલ એલર્ટ છે. હવે આ ક્યારથી શરૂઆત થઈ અને શું પ્રોબ્લેમ થયો એ આપણે એમના માલિક ગોવિંદબાને પૂછીએ. ગોવિંદબા, જરા આની માહિતી આપો કે આને શરૂઆતથી શું થયું. હવે શરૂઆતમાં એમ કે અમે ભેંસ ખરીદી કરીને લાવેલી છે, તો લાવી ત્યારે એકદમ ભેંસ તૈયાર હતી, પણ અમારે અહીંયા આવીને બિલકુલ દોણો ખોણો ખાધો નથી. 2-4 દાડા છે ને ભેંસ વિયાઈ ગઈ. વિયાણા પછી ખાય કે કેવું ખાય, ખાલી બબે મોઢો, પણ બિલકુલ ખાતી નથી. અત્યારે એના અડધના ભાગની રીથી લાવી ત્યારે ખૂબ હાચવેલી હતી ને ત્યારે ખૂબ હતી, પણ અત્યારે દોણો નહીં ખાતી કે સારી નહીં ખાતી. હવે એને પ્રશ્ન શું થઈ તો તમે ચેક કરો ત્યારે તમારે અનુભવ કરો. તમે કેટલાની ખરીદી કરી હતી? ખરીદી તો આ તો ખૂબ ઊંચા રૂપિયાની કરેલી હતી. 2,12,000ની ખરીદી કરેલી છે. 2,12,000 બરાબર છે. અત્યારે હાવ મીડિયમ થઈ ગઈ. હવે આપ વિચારી શકો છો ખેડૂત મિત્રો કે 2 લાખ પ્લસની ભેંસ ખરીદીને લાવ્યા અને એમના ખૂંટે એમના તબેલે આવી અને આવો પ્રોબ્લેમ થયો તો તમે વિચારો કે ખેડૂતને કેટલું નુકસાન થઈ શકે અને એમને કેટલું ટેન્શન હોઈ શકે. બરાબર. હવે આ જે પોઝિશન હોય, બધા પેરામીટર નોર્મલ હોય અને જે એનું ટોટલ એલર્ટનેસ કમ્પ્લીટ હોય તો શું હોઈ શકે? આની અંદર ઘણા બધા કારણો હોઈ શકે. આ જે એની ઇટિયોલોજી છે, એના કારણો છે એ બહુ વધારે છે. હવે આપણે જોઈએ એક એના વિશે આપણે કહીએ કે શું હોઈ શકે. વિયાણા પછી જો આવી સ્થિતિ કોઈ પશુપાલક મિત્રોને થતી હોય તો એની અંદર પહેલું તો એના ગર્ભાશયની અંદર ચેપ કે મેટ્રાઇટિસ કે પાયોમેટ્રા કે એવું કંઈ છે કે નહીં એ આપણે એને વ્યવસ્થિત ચેક કરવું જોઈએ. પછી બીજી વસ્તુ, ઘણી વખત વિયાણા પછી શરીરની અંદર નોર્મલ કેલ્શિયમ ફોસ્ફરસની ઉણપ રહેતી હોય તો આવા પ્રોબ્લેમ એને થતા હોય છે. એની જે ભૂખ છે એ મરી જતી હોય છે. ઘણી વખત પશુનું જે લીવર છે, લીવરની ઉપર ફેટ વધારે જમા થયેલું હોય, ફેટી લીવર થઈ ગયું હોય તો આ ટાઈપનું એનું કન્ડિશન કે એનું એલર્ટનેસ નોર્મલ રહેતું હોય, પણ આ ટાઈપના પ્રોબ્લેમ રહેતા હોય કે જે ખોણ દોણ ના ખાવું, ચાર ઓછી ખાવી. પછી બીજા મિનરલ મિક્સચરની વાત કરીએ, જે મિનરલ છે, જે માઇનર મિનરલ, મેક્રો મિનરલની જે વાત કરીએ, શરીરની અંદર મિનરલની ઉણપ અથવા મિનરલનું ઇમ્બેલેન્સ રહેતું હોય તો પણ આ ટાઈપના પ્રોબ્લેમ રહેતા હોય છે. ઘણી વખત વિયાણા પછી જે એનું જે રૂમેન મોટિલિટી છે, જે આ ટાઈમે જે એની રૂમેન મોટિલિટી છે, એ રૂમેન મોટિલિટી એની જતી રહેતી હોય છે અથવા એનું જે ફંક્શન છે, એનું જે હોજરી, એનું જે ફંક્શન છે, એનું જે કામ છે એ વ્યવસ્થિત કરતી નથી. એના કારણે બી એને ભૂખ લાગતી નથી. ઘણી વખત વિયાણા ટાઈમે એને કોઈ હીટ સ્ટ્રેસ, ગરમીનો સ્ટ્રેસ હોય કે આવા કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ હોય, વાતાવરણનો સ્ટ્રેસ હોય, એના કારણે બી આ પ્રોબ્લેમ રહેતા હોય છે. અને શરીરની અંદર નેગેટિવ એનર્જી ઇમ્બેલેન્સ હોય, નેગેટિવ એનર્જીનો પ્રોબ્લેમ હોય તો પણ આની અંદર આ બધા પ્રોબ્લેમ રહેતા હોય છે. ઘણી વખત શરૂઆતના સ્ટેજમાં એનું જે ફેટી લીવર હોય એના કારણે નોર્મલ કીટોસિસ ડેવલપ થયો હોય તો બી આ પ્રોબ્લેમ આને રહેતા હોય છે. ઘણી વખત તો પશુ માલિકને ખબર હોતી નથી અને એ રાઈ એક સાથે ખાસું બધું દોણ કે જે ગ્રેઇન કે જે બાજરી કે જે અમુક ટાઈમે ખવડાવતા હોય તો
લોંગ ટાઈમ એસિડોસિસ બોડીની અંદર રહેતો હોય અને એની હોજરીની અંદર એસિડોસિસ હોય અથવા બ્લડનો પીએચ નોર્મલ ના હોય તો પણ આ ટાઈપના પ્રોબ્લેમ રહેતા હોય છે. એટલે આ મારો કહેવાનો મતલબ કે જ્યારે કોઈ પણ ખેડૂત કે અથવા પશુપાલક મિત્રને ત્યાં આ ટાઈપનો કેસ હોય, ભેંસ બીમાર દેખાતી નથી છતાં પણ ખાવા પીવાનું ઓછું કરતી હોય, ચાર પૂળો ના લેતી હોય, તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો શરૂઆતના સ્ટેજની અંદર એને તમે પ્રોપર બેલેન્સ ખોરાક આપો. એક સાથે દાણ કે ખાણ વધારે ના આપી દેવું જોઈએ અને એક સાથે એને ચાર પૂળો વધારે ના કરી દેવો જોઈએ. પછી સાથે સાથે એના લીવર ટોનિક તરીકે, એનું લીવર ફેટી લીવર હોય તો એના માટે તમે સારું એવું એક લીવર ટોનિક એને ચાલુ કરો. પછી જે એના માઇક્રોફ્લોરા છે એના વિકાસ માટે, એના ડેવલપમેન્ટ માટે કોઈ સારો ઈસ્ટ કલ્ચર હોય અથવા જે માઇક્રોફ્લોરા વધારે એવો કોઈ આપણી જે મેડિસિન હોય એ એને 5 થી 7 દિવસ ચાલુ કરીએ તો આ બધું નોર્મલ થઈ જતું હોય છે. પછી મિનરલ ઇમ્બેલેન્સ હોય તો એને મિનરલ મિક્સચર સારી કંપનીનું આપણે ચાલુ કરીએ તો બી આ બધું નોર્મલ થઈ જતું હોય છે. પછી કેલ્શિયમ ફોસ્ફરસની ડિફિશિયન્સી હોય તો કેલ્શિયમ સિરપ કે જે એની અંદર કેલ્શિયમ ને ફોસ્ફરસ બંને બી હોય છે એ આપણે એને વ્યવસ્થિત ચાલુ કરીએ તો બી આ પ્રોબ્લેમ નોર્મલ થઈ જતો હોય છે. જો એનર્જી નેગેટિવ એનર્જીનું પ્રોબ્લેમ હશે તો તમે સારી એવી કોઈ કંપનીનું એનર્જી બૂસ્ટર ચાલુ કરશો તો પણ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. અને ખાસ કરીને એના ગર્ભાશયની અંદર ચેપ કે એવું કંઈ છે કે નહીં એ આપણે વ્યવસ્થિત અને ચેક કરી લેવું જોઈએ. જો એ ટાઈપનું કોઈ પાયોમેટ્રા કે કોઈ પણ ગર્ભાશયનું ઇન્ફેક્શન હોય તો એની ટ્રીટમેન્ટ આપણે કરવી જોઈએ અને એના કારણે બી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. એટલે કહેવાનો મતલબ કે આ પ્રોબ્લેમથી ગભરાવાની જરૂર નથી. આ મલ્ટી ઇટિયોલોજી ધરાવતો એક પ્રોબ્લેમ છે. આને આપણે ફિક્સ ના કરી શકીએ કે શાના કારણે થયો છે. આ ઘણા બધા ફેક્ટરો ભેગા થઈ અને એ ટાઈપનો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય છે. હવે એકચ્યુઅલી આને આપણે સ્પેસિફિક રીતે એને જાણવું હોય, એનું ડાયગ્નોસ કરવું હોય તો આના ઘણા બધા આપણે ટેસ્ટ કરાવવા પડે. જે રીતે કે કીટોસિસ માટેનો ટેસ્ટ છે, જે રીતે કે લીવર ફંક્શન માટેનો ટેસ્ટ છે, જે રીતે એની બોડીનો પીએચ માપવાનો જે ટેસ્ટ છે, આ બધા ટેસ્ટ કરીએ તો આપણને પરફેક્ટ માહિતી આવે. પણ ફિલ્ડ લેવલે જોઈએ તો આ બધા ટેસ્ટ આપણે તાત્કાલિક કરવા અને એ શક્ય હોતું નથી. અને આ બધા ટેસ્ટ કરવા જઈએ તો ઘણી વખત પશુ માલિકને બી પરવડતું નથી, કારણ કે આ બધા ટેસ્ટ કરવા જાઓ, મેડિસિન ચાલુ કરો તો એમના પશુની પાછળ એમને બહુ મોટો ખર્ચો થઈ જતો હોય છે. અને એ ખર્ચાના કારણે જે પશુપાલક છે એ બિલકુલ પશુની જે દેખરેખ છે એની અંદર એને એમ લાગે કે મારે બહુ ખર્ચો થઈ ગયો. પણ વાસ્તવની અંદર ફિલ્ડ લેવલે આવી કન્ડિશન આવે તો અમે ઘણી વખત આ બધા જે મલ્ટી ઇટિયોલોજી ફેક્ટર છે એને કમ્બાઈન કરી અને જે વસ્તુ કે જે એને ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડે, જે ઓરલી 4-5 દિવસ જે એને ખવડાવવાની જરૂર પડે એ આપણે ખવડાવીશું તો આ જે પ્રોબ્લેમ છે, આ જે ચાર પૂળો ના ખાવો અને થાકતું જવું, દૂધ સુકાઈ જવું, એની અંદરથી આપણે બહાર નીકળી શકીએ છીએ. હવે તમે વિચારશો કે જે એનો વિયાણથી કરી અને 21 દિવસ બહુ મહત્ત્વના હોય છે. હવે વિયાણથી કરીને 21 દિવસની અંદર આપણું પશુ તૈયાર ના થાય તો આપણને દૂધમાં આખું વેતરે નુકસાન કરતું હોય છે. એટલે આમને લાસ્ટ 15 દિવસ તો થઈ ગયા છે, છતાં પણ આ ભેંસ જે 2 લાખ પ્લસની એમણે ખરીદેલી છે એનું જે બોડી આખી સુકાઈ ગઈ અને અડધી રહી ગઈ, દૂધ આપતી નથી. તો વિચાર કરો કે 2 લાખ પ્લસની ભેંસ ખરીદેલી હોય અને એ 21 દિવસની અંદર એના પીક લેવલ સુધી દૂધ ના આપે તો આખું વેતર એ પશુ માલિકને કેટલું નુકસાન થઈ શકે છે તમે વિચારી શકો છો. તો હવે આ પ્રોબ્લેમથી પશુ માલિકોને ગભરાવાની જરૂર નથી. આ પ્રોબ્લેમની અંદર તમે વ્યવસ્થિત વેટરનરી ડૉક્ટરને બોલાવી એમના સલાહ સૂચન લઈ અને લીવર ટોનિક, મલ્ટીવિટામિન, ઈસ્ટ કલ્ચર કે આ જે બધી મેડિસિનો છે એ બધી તમે એનર્જી બૂસ્ટર આ બધું કમ્બાઈનમાં ચાલુ કરશો તો આની અંદર બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે. થેન્ક યુ પશુપાલક મિત્રો.